વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ યાત્રામાં ભારતે ઇકોનોમી અને ઇકોલોજી બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોદી સાહેબની લીડરશીપમાં ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક પર બધા દેશોએ સહમતિ દર્શાવી છે અને વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના મંત્ર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે. 2070માં નેટ ઝીરોનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વૈશ્વિક મંચ પરથી સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે ગ્રીન એનર્જી, ગ્રીન મોબિલિટી, ગ્રીન ઇકોનોમી, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ માટે મિશન લાઈફ જેવા અનેક ઇનિશિયેટિવ્સ દેશ અને દુનિયાને આપ્યા છે. સુરત મહાનગરપાલિકાની હયાત રિન્યુએબલ એનર્જી કેપેસિટી 57.7 મેગાવોટ જેટલી છે અને હાલ 10 મેગાવોટ સોલાર અને 6.3 મેગાવોટ વિન્ડ પાવરના પ્રોજેક્ટ પ્રગતિમાં છે અને આ નાણાકીય આયોજન સુરત મહાનગરપાલિકાના હાલના ઇસ્યુ થયેલ ગ્રીન બોન્ડ મારફતે થયું છે તે અભિનંદનને પાત્ર છે. આજે લિસ્ટ થયેલા બોન્ડના કારણે સુરત મહાનગરપાલિકા ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબિલિટી વધુ આગળ લઈ જઈને ગુજરાતને અગ્રેસર રાખવાની આપણી પરંપરા સસ્ટેનેબલ અને ગ્રીન સિટી દેશમાં દાખલો બેસાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે.